ત્યારે સંવાદદાતા અનિતા પરમાર ભગવાન જગન્નાથના મંદિરથી લાઈવ જોડાયા છે। જી અનિતા, હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંદિર ખાતે પહોંચી ગયા છે અને મંગળા આરતીમાં ભાગ લેવાના છે, શું વિગતો? ચોક્કસથી રોનક, આપણે જણાવી દઈએ કે ભગવાન જગન્નાથજીની આજે 148મી જે રથયાત્રા છે તે યોજાવાની છે। નેત્ર જે છે તે ખોલવાના છે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કાફલો જે છે તે અત્યારે હાલ મંદિરના પ્રાંગણમાં આવી પહોંચ્યો છે। આપ જોઈ શકો છો કે કેન્દ્રીય તેઓ અત્યારે હાલ મંદિરના પ્રાંગણમાં પહોંચી ગયા છે અને દર વખતની જેમ આ વખતે પણ તેઓ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવાના છે અને વહેલી સવારની જે મંગળા આરતી હોય છે જેનું વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે બ્રહ્મ મુહૂર્તમાં થતી આ જે મંગળા આરતી જે છે તેનું પુણ્ય જે છે તે ખૂબ જ મળતું હોય છે। ત્યારે આરતી હોય છે, મંગળા આરતી, અને એ આરતીના દર્શન કરતા હોય છે અમિત શાહ, તેમને આરતી કરતા હોય છે। ત્યારે વિધિવત રીતે ભગવાન જગન્નાથજીના જે દ્વાર હતા તે હવે ખુલી રહ્યા છે। આપ જોઈ શકો છો, અહીંયાથી જ અમે પ્રયત્ન કરીશું તમને બતાવવાનો, જેમ આપ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજીનું આ જે મંદિર છે તેના દ્વાર જે છે તે હવે ખુલી રહ્યા છે। વિધિવત રીતે ભગવાન જગન્નાથજીના આંખે જે પાટા બાંધ્યા હતા તે પાટા જે છે તે ખોલવામાં આવશે અને હવે જગતના નાથ જે છે, જે જગતના તારણહાર છે, તેઓ હવે નગર ચર્યાએ નીકળવાના છે। ત્યારે તે પહેલા તેમની આ પવિત્ર આરતી જે છે તે કરવામાં આવે છે અને આરતીની શરૂઆત જે છે તે હવે થઈ ચૂકી છે। જગતના નાથના જે નેત્રો જે છે તે હવે ખુલવાના છે। આ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજીને અદ્ભુત શણગાર આજે કરવામાં આવ્યો છે અને અદ્ભુત વાઘા તેમણે આજે ધારણ કર્યા છે। ત્યારે હવે ભગવાન જગન્નાથજી જે છે તેમની જ્યારે રથયાત્રા સ્વરૂપે નીકળશે ત્યારે મંદિરના પ્રાંગણમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે અને ભગવાનના દર્શન કરવા માટે ભક્તો જે છે તે અધીરા બન્યા છે। ત્યારે આજે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે તેમને જે ઔષધ ભોજન જે કહી શકાય ખીચડી, જેનો પ્રસાદ જે છે તે પણ ચડાવવામાં આવશે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જે છે તેઓ અત્યારે હાલ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લઈ રહ્યા છે અને હવે તેઓ ભગવાન જગન્નાથજીની આરતી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો, કેન્દ્રીય ગૃહપ્રધાન જે છે તેઓ અત્યારે હાલ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લઈ રહ્યા છે, તેમની મંગળ આરતી જે છે તે કરી રહ્યા છે અને આ મંગળ આરતીનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે આપ જોઈ શકો ત્યારે હાલ અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા છે અને મંગળા આરતીમાં ભાગ લઈ રહ્યા છે। ખૂબ જ સુંદર દ્રશ્ય છે। અત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના નેત્ર પર પટેલ છે, જે મંગલા આરતીના વિધિ બાદ તે દૂર કરવામાં આવશે। ચામર ઢાળવામાં આવી રહ્યા છે અને ભગવાનને પ્રેમથી પ્રસન્ન કરવામાં આવી રહ્યા છે।
મંગલા આરતી પછી કપૂર આરતી દ્વારા કપૂર ગૌરમ કર્ણાવતારમ સંસાર સારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ભગવાનની આરાધના કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે આ વિરાટ સ્વરૂપને ભક્તજનો વામન એવા પોતાના મોબાઈલના કચકડામાં કેદ કરવા માટે લાલાયિત થઈ રહ્યા છે. ભક્તજનો પણ ઈચ્છે છે કે આ વિરાટ દર્શન અમે અમારા ઘરે જઈ અમારા પરિવારને અમે બતાવીએ અને તેઓ પણ આ વિરાટના દર્શન કરી શકે. આ પ્રથમવાર આ વર્ષની રથયાત્રામાં ભારતભરના સંતો અને મહંતો ઉપસ્થિત થઈ રહ્યા છે કે જેમના દ્વારા આદરણીય ગૃહમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ રથયાત્રામાં ભારતભરમાંથી આવેલા 2500 થી વધારે સાધુ સંતોના આશીર્વાદ નગરજનોને પ્રાપ્ત થશે. પ્રસાદી સ્વરૂપે જગન્નાથજીના પ્રસાદનું ઉપવસ્ત્ર માનનીય ગૃહમંત્રીશ્રીને આપવામાં આવી રહ્યું છે અને એક સ્મૃતિચિહ્ન દિલદાસજી મહારાજ તથા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે. માનનીય ગૃહમંત્રી શ્રી સપરિવાર જગન્નાથજીના આશીર્વાદ લેવા પધાર્યા છે. શ્રી જયભાઈ શાહનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અમદાવાદનું આ જગન્નાથ મંદિર અનેક દ્રષ્ટિએ અદ્ભુત, ઐતિહાસિક, પરંપરાગત અને મહત્વપૂર્ણ મંદિર છે કે જેની ઉર્જા વર્ષોથી અમદાવાદ મહાનગરને અને ગુજરાત રાજ્યને મળતી રહી છે. રાજ્ય સત્તાની ઉપર ધર્મ સત્તા એ આપણી ભારતીય સંસ્કૃતિની સનાતન ધારાની પરંપરા રહી છે અને ત્યારે અવશ્યપણે આપણને સ્મરણ થાય કે આ મંદિરમાં ભૂતકાળમાં અનેક સંતોએ દર્શનનો લાભ લીધો છે. સ્વામી ડોંગરેજી મહારાજ જેવા અનેક સંતો અહીં પધાર્યા હતા અને ભક્તજનોને તેમની વાણીનો લાભ પણ આપ્યો હતો. ખાન અબ્દુલ ગફાર ખાન પણ આ મંદિરમાં આવ્યા હતા.
ભગવાન શ્રી જગન્નાથજી મહારાજની મંગળા આરતી બાદ અહીંયા ભારતના અનેક સંતો પધાર્યા છે. રાત મિલે પૂનિમ રાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી રાજ મિલે સબ સાજ મિલે ગજરાજ મિલે મન વાંછિત ભાઈ લોક મિલે પરલોક મિલે બ્રહ્મલોક મિલે અરુ વૈકુંઠ જાય સુંદર મિલે સબ હી સુખ પણ સંત સમાગમ દુર્લભભાઈ બ્રાહ્મણો વેદોચ્ચાર કરી રહ્યા છે. અહીંયા આપણા બીસીસીઆઈના ચેરમેન શ્રી જય શાહ પણ પધાર્યા છે. અવિચલદાસજી મહારાજ પધાર્યા છે. પરમ પૂજ્ય મહંશ્રી ગજારાજ મહેન્દ્રાનંદગીરી બાબુ પણ પધાર્યા છે. સાથે અનેક સંતો પધાર્યા છે. અને આ સમગ્ર ભારત વર્ષની એક એવી પરંપરા છે. ભારત દેશ છે ને એ કૃષ્ણ પાછળ પાગલ છે. કારણ કે ભગવાને આપણને જીવતા શીખવાડ્યું છે. ભગવાને આપણને ભમતા શીખવાડ્યું છે. ભગવાને આપણને રમતા શીખવાડ્યું છે. ભારતભરના સંતો મહંશ્રી દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરી રહ્યા છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ મહંશ્રી દિલીપદાસજીનું હાર પહેરાવી અને સ્વાગત કર્યું છે. સનાતન ધર્મની કેવી પરંપરા છે. આ પરંપરા ભારતને જીવિત રાખે છે. આપણા ભારતને જો કોઈ જીવંત રાખ્યું હોય તો આ દેશના શાસ્ત્રોએ અને આ દેશના શાસ્ત્રીજીઓએ બ્રાહ્મણોએ અને પંડિતોએ આપણી સંતાન પરંપરા માટે ખૂબ અથાગ પરિશ્રમ કર્યો છે. ભગવાન વેદ વ્યાસે 18 પુરાણ લખ્યા છે. ભગવાનના ચરિત્રનું જ્ઞાન કર્યું છે. આપણને સમજાવ્યું છે કે આપણે પરમ કૃપાળુ પરમાત્માના સંતાન છીએ. અને આ સુંદર મજાની પરંપરામાં આપણે આજે આ સંતોનું સ્વાગત જોઈ રહ્યા છીએ. અને ભગવાન જગન્નાથજી, બેન શ્રી સુભદ્રાજી અને બલરામજીના દર્શન કરવા માટે હજારો લાખો માણસોની ભીડ અહીંયા જામી ગઈ છે. અને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. આવો આ જગન્નાથ મહારાજની પરંપરામાં 148મી જ્યારે રથયાત્રા થઈ હોય અને ભગવાનની મંગળા આરતી થઈ હોય અને ભગવાન તો હજુ શણગાર સર્જે છે. ભગવાન તૈયાર થાય છે. આપણે ભગવાનના દર્શન કરવા રોજ જઈએ ને પાઠક સાહેબ, પણ આજે ભગવાન આપણા દર્શન કરવા આવે છે. લ્યો, હા, કેવી પરંપરા છે કે ભગવાન આપણા દર્શન કરવા આવે છે. ભગવાન પોળે પોળે જઈ અને બધાના દર્શન કરશે. ભગવાન એમ કે છે કે મને મારા ભક્તો બહુ વાલા છે. ભગવાન એમ કે છે મને મારા ભક્તો એટલા વાલા છે કે હું વર્ષમાં એકવાર મારા ભક્તજનોના દર્શન કરવા જાઉં છું. અને આ પરંપરામાં આપણે અહીંયાથી સુંદર મજાની રથયાત્રા નીકળવાની છે. અને ભાવિક ભક્તજનો અહીંયા સુંદર મજાનું ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે. મંગળા આરતી પણ થઈ છે. અને સંતો મહંતો દેશ વિદેશથી મહંતો પધારી અને આજે જગન્નાથ મહારાજની શોભા વધારે છે. આવો આપણે આ સુંદર મજાની રથયાત્રાનું સુંદર મજાનું રસપાન કરીએ. આ રથયાત્રાને ડીડી ગિરનારના માધ્યમથી આપણે બધાએ એનું દર્શન કરીએ, એનું આચમન કરીએ અને ભગવાનની આ પરંપરાને વધાવીએ. ભગવાન આજે પોતાના ભાઈ સાથે અને પોતાની બેન સાથે સુંદર મજાના આ પ્રસંગમાં અમદાવાદની નગરચર્યા કરવા માટે નીકળવાના છે. અને ઈ ભગવાન કેવા છે એનું કીધું છે ને કે કૃષ્ણ દયાળુ કેવો છે તું સૌને ભાવે એવો છે તું. રસિકને રસ નાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગોવાળો લાગે, કોકને રાધા ઘેલો લાગે અને કોકને સાવ ઠરેલો લાગે. કૃષ્ણ દયાળુ કેવો છે તું સૌને ભાવે એવો છે તું. આ સૌને ભાવે એવો ભગવાન એટલે જગન્નાથજી મહારાજ. જગન્નાથજી મહારાજ થોડી ક્ષણોમાં રથમાં બિરાજમાન થશે. અનેક ભારતના પત્રકારો મીડિયાના માધ્યમથી આપણને દર્શન કરાવે છે. અનેક ચેનલો પરથી આજે ભગવાનના સ્વરૂપનું દર્શન થશે. અહીંયા આપણી સુરક્ષા માટે પોલીસ મિત્રો પણ ખૂબ બહોળી સંખ્યામાં પધાર્યા છે. અને સાથે સાથે એ પણ ભગવાનના દર્શન કરવાના છે. શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને જી શાહનું અહીંયા સુંદર મજાનું દિલીપદાસજી ભગવાનની મંગળા આરતીથી અહીંયા એમનું સ્વાગત કરે છે. અને આ પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. આ પરિવાર
એ આપણો પરિવાર છે અને આજે સક્ષમ નેતૃત્વ પૂરું પાડી અને આપણી સનાતન પરંપરાને જેણે જાળવી રાખી છે. આવો આ ભગવાનના દર્શન કરી આપણે સુંદર મજાના ભગવાનના ચરિત્રનું જ્ઞાન કરવાનું છે, ચરિત્રનું રસપાન કરવાનું છે. ભગવાને ગીતામાં આપણને અનેક પ્રકારની જીવન જીવવાની જે રીતો શીખવી છે એવા ભગવાન આજે આપણી વચ્ચે ફરવાના છે. અને સુંદર મજાનો વરસાદી વાતાવરણ પણ છે. ઝીણો ઝીણો ઝરમર ઝરમર વેહ વરસી રહ્યો છે. એ અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાઢુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ એવા સુંદર મજાના વરસતા વરસાદમાં ભગવાન આજે નગરચર્યા માટે નીકળવાના છે. આ ભગવાનના સ્વરૂપનું દર્શન કરી અને ભાવિ ભક્તજનો આજે ધન્ય બની ગયા છે. આપણી આંખડી આજે ધન્ય બની ગઈ છે કે આંખ મારી ઉઘડે ત્યાં રાધા શ્યામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. મંગલા આરતી પછી પટલ ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પટલ એટલે શું? આ પટલ આપણા અને ભગવાન શ્રી હરિ વચ્ચેના પટલ છે. આ પટલ એટલે અહંકાર, ઈર્ષા, દ્વેષ અને શત્રુતાના પટલ છે. આ પટલને દૂર કરવાના છે.